રાજીવ સાહેબ, જી તમારું ચલ મન જીતવા જઈએ હાઈ ક્લાસ ફિલ્મ, આધ્યાત્મિક મેસેજ, આ ફિલ્મમાં તમારો રોલ શું હોય? આ ફિલ્મમાં હા, આ ફિલ્મમાં બહુ અદ્ભુત રોલ છે મારો. આ જે શરૂઆતમાં મેં કહ્યું એ પ્રમાણે કે આ દેશને બરબાદ કરવા માટેના જે પ્રપંચો, જે કાવતરાઓ, જે કોન્સ્પિરસીઝ ઘડાઈ રહી છે, આ દેશ ને નીચે લઈ જવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે ચારે બાજુથી, દેશ વિદેશથી, તો એની સામે એક 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 બીડું ઝડપ્યું છે એક વ્યક્તિએ, શસ્ત્રથી નહીં પણ મુકેશજીએ કહ્યું એ પ્રમાણે શાસ્ત્રથી, કે સ્વરવેદ નામનો એક જે ગ્રંથ છે, જે આપણા ચાર વેદો છે, સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને યજુર્વેદ, આ ચાર વેદોનો સારાંશ આ વ્યક્તિએ જે ગ્રંથ જે પ્રમોટ કરવા માંગે છે એના વિશેની વાત છે. અને એના દ્વારા આ માણસાઈ શું હોવી જોઈએ, માણસાઈના મૂલ્યો, સંસ્કાર, આ વિશેનું. એક વસ્તુ છે કે એન્ટરટેનમેન્ટ એટલે માત્ર હસાવવું, ગલગલિયા કરવા, કે આઇટમ સોંગ્સ હોય એવું નથી. એમાં 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 એક સંદેશ પણ હોઈ શકે, એક મેસેજ હોઈ શકે. So that is why this film is very highly qualitative and a very thoughtfully made film. થેન્ક યુ.